લીંબાયત પોલીસ સ્ટેશનના મારામારી તેમજ ગુનાહિત ધમકીના બે ગુનાના રીઢા આરોપીને ગણતરીના કલાકોમાં જ પકડી પાડતી સુરત શહેર લીંબાયત પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીડી ચૌહાણ નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શરીર સંબંધી તેમજ મિલકત સંબંધી ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા સારું અત્રેના પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.એચ. ચૌધરી નાઓ તથા પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે વર્કઆઉટ કરતા હોય તે દરમિયાન અત્રેના પોલીસ સ્ટેશનમાં સ્ટાફમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ શૈલેષભાઈ કાળાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ અનિલકુમાર અમરસિંહભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ હરેશભાઈ મંગળોભાઈ નાઓએ ટેકનિકલ વર્કઆઉટ કરી હ્યુમન રિસોર્સના આધારે તેઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતમી હકીકત મેળવી લીંબાયત પોલીસ સ્ટેશનમાં મારામારીના ગંભીર ગુનામાં ફરિયાદી શ્રી ફૈઝાન ઉર્ફે ડમો ઇરફાન સૈયદ નાઓના ઘરના નાકે મોજે સુરત લીંબાયત રુસ્તમ પાર્ક ગલી નંબર 3 પાર્લરવાળી ગલીમાં ઉભેલ હોય તે વખતે વસીમ ઉર્ફે કાલિયા તથા નાઝીમ ઉર્ફે ડાયમંડ તથા નાઝીમ ઉર્ફે લડુ તથા સમીર ઉર્ફે ઘૂંઘરૂ નાઓને 3 મહિના પહેલા થયેલ ઝઘડાની અદાવત રાખી ફરિયાદી શ્રીને મા બેન સમી ગંદી ગાળો આપી ફરિયાદી શ્રીને ઢીક મુક્કીનો માર મારી અને બાદમાં ફરિયાદી શ્રીના ઘરે આવી ઘરની અંદર આવીને મારામારી કરી આ વસીમ ઉર્ફે કાલિયાએ ચપ્પુ જેવું કોઈ તીક્ષ્ણ હથિયાર બતાવીને फरियादी श्री ने कहेल के देख लिया घर में घुस के मारा ना अब हमारे खिलाफ पुलिस केस किया तो तुझे पूरा खत्म कर दूंगा तेम जानती मारी नाखवानी धमकी आपीने બધા ચાલી ગયેલ હોય જે રીઢા ગુનેગારને ગણતરીના કલાકોમાં જ પકડી પાડી તેની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરેલ છે। તમે જોઈ રહ્યા છો DNY ન્યૂઝ ચેનલ રમન કોરની સાથે।